જય સંત શિરોમણિ સદગુરુ જય દેવ બાપાનું જય પધારેલા હરિ ગુરુ સંતનો આજે તારીખ 1/6/2025 રવિવાર હંસામાનો જન્મ દિવસ એ નિમિત્તે આ બધા આપણે આજ મળ્યા અને દર રવિવારે સ્વાધ્યાય તો હોય જ છે. આજ સોનામાં સુગંધ ભળી કે આજ એમનો જન્મ દિવસ પણ છે. તો જન્મ દિવસ તો બધા ઉજવે, પણ જન્મ દિવસ ક્યારે સફળ થયો કહેવાય કે કોઈક સદગુરુ આપણાને મળે અને એના વચનમાં આપણે હાલવી તો આપણો જન્મ દિવસ સફળ છે. નક જગ તું આયો જગતમાં, જગ હશે તું રોય, કરની એસી કર ચલો તું હશે ને જગ રોય. તારા ગયા પછી લોકો તને યાદ કરવા જોઈ તો ઈ જન્મ દિવસ સાચો. જીવતાય લોકો તને યાદ કરવા જોઈ, મોવા પછી તને યાદ કરવા જોઈ. તો આવું જીવન સદગુરુ જીવતા શીખવાડે છે. એક જન્મ થાય જનેતાની ઓદરમાંથી ઈ શરીરનો, બીજો જન્મ થાય ગુરુના મુખેથી, અને ગુરુના મુખેથી જેનો જન્મ થાય એ અજર અમર અવિનાશી આત્માનો છે. એ કોઈ દી મરતો નથી. શરીર મરે, આત્મા કોઈ દી મરે નહીં. એટલે આ તો દેહનો જન્મ થયો, બાકી આત્મા જન્મતોય નથી અને મરતો પણ નથી. આવું સદગુરુએ નક્કી કરાયું છે. પણ આ તો આ દેહનું પ્રાગટ્ય થયો, દેહ આવ્યો છે, દેહ જવાનો. આત્મા કોઈ દી મરે નહીં, તો આત્મા કોઈ દી જન્મે નહીં. તો જન્મ અને મરણનું ચક્ર લાગ્યું છે કે ને? શરીર 5 તત્વોનું 5 તત્વોમાં વિલીન થઈ જાય છે, તો મરે છે કોણ આમાં? આ ફેરા કોણ ફરે છે? તો જન્મ અને મૃત્યુનું ચક્ર કોને લાગુ પડેલું છે? આત્માને નહીં. એ તો શુદ્ધ છે, ચૈતન્ય છે, એને કોઈ માયાનું અંજન લાગેલું નથી. શરીર તો 5 તત્વનું છે, એ તો તત્વમાં તત્વ મળી જાય છે. તો આ ફેરા કોને છે? મનને. આ મનમાં આ બધી વાસના ચોટેલી છે ને. મન કા પાર ન પાયા ગુણસબ મન કા રાયા. આ મન જ બધું કરાવે છે ને. રખડાવે છે કોણ? મન. ધોકા કોણ ખવડાવે છે? હા, આ મન જ બધું કરાવે છે. આ મનથી આ બધું ઉત્પન્ન થયું છે. અને મનનું આવડું મોટું વિરાટ સ્વરૂપ છે. મનને કબીર સાહેબે નિરંજન કાળ પુરુષ કીધો છે. હા, નિરંજન કાળ પુરુષ કીધો છે મનને. એની ઉપમા આપી છે કે આવડું મોટું છે મનનું રાજ્ય. પિંડ અને બ્રહ્માંડ સુધી મનનું રાજ્ય છે, અને એમાં આ મન ભટકે છે. હવે ઈ મન સદગુરુના શરણે જાય અને અમન થઈ જાય, પોતાના નિજ સ્વરૂપમાં ભળી જાય. જેમ દરિયામાંથી લહેર ઉઠી, પણ એને નિજનું જ્ઞાન થાય, ઈ જો ભીતરમાં ડૂબકી મારે ને એને અનુભવ થાય કે હું દરિયો છું, તો મેળાવે. બાકી મેળાવે નહીં. ખાલી વાતો કરવાથી હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, નામરૂપ ગુણનો નાશ ને, ચોથા પદે અવિનાશ ને, મેરમ એવું નામ ને, લોટો એવું નામ ને, લોટી એવું નામ ને, આમ વાત નથી. જો આટલી હેલી બાબત જ હોય તો ભગવાન બુદ્ધને આટલી તપસ્યા કરવી ના પડી હોય. કેવડી તપસ્યા કરી ભગવાન બુદ્ધે આ વસ્તુને જાણવા. એનું પંચીકરણ કર્યું, સંશોધન કર્યું કે આમાં કઈ રીતે છે. આ તો વાતથી ફેરા ટળે તો સારું જ ને. મનની જે વાસના ચોટેલી છે એ એમ નીકળે તો સારું જ ને. એક લહણ વાળો વાટકો હોય છે, કાયમ લહણ વાળો, એમાં કેટલોય ઉટકવી તાણે એમાં ગંધ જાય છે. આમ ઊંઘવી એટલે તોય ગંધ આવે પાછી. એટલોય એ પાત્રને ઘસવું પડે છે. તો અનંત કાળથી આ મન ભટકતું ભટકતું આવ્યું છે. એટલે સવારામ બાપાએ કીધું, ભટકેલા મનની બાવા ભૂલું સુધારો, સમજણના સોટા અમને દેજો, સદગુરુ મોરા ચરણોમાં લેજો.
તેમાં કીધું કે આ મનુષ્ય જન્મ આપણો ફેલ ના જાય. ઘણા જન્મથી આ મન ગોથા ખાતું ખાતું આવ્યું છે. અનંત વાસનાઓ ભોગવતું 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 હવે તો આમાંથી બહાર નીકળ. કેટલીય માના દૂધ પીધા, ઘણા ભોગ ભોગવ્યા, કેટલાય અવતારો લીધા, તો હવે આવા સદગુરુ મળ્યા છે તો આ રંગ તારો જાય નહીં. એટલે સંતો શું કે છે? હે જોજે જોજે માનવ રંગ જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના. અરે તને પાછળથી પછતાવો થાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે, તને પાછળથી પછતાવો થાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. જોજે માનવતા રંગ જાય ના. આ છેલ્લો મનુષ્ય જન્મ છે તો કોક સદગુરુ સાહેબ જોડે જજે અને એના વચનમાં હાલજે, આ રંગ જાય ના. તો પ્રથમ તો ગુરુએ આપણાને મનુષ્ય બનાયા, પંચશીલ નું પાલન આપીને. દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, જારી નહીં કરવી, જીવ ઈશાન માંસાહાર નહીં કરવું, મન વચન કાયાથી આનું પાલન કરવું. મનુષ્ય બનાયા. મનુષ્ય જન્મતા નથી, બનવું પડે છે. ડોક્ટર જન્મતા નથી, બનવું પડે છે. તો આપણે મનુષ્ય બનાવ્યા સદગુરુએ, તો હવે આ રંગ ના જાવો જોઈએ. જોજે જોજે માનવ રંગ જાય ના. તને મનુષ્ય બનાયો તો મનુષ્ય થઈને રહેજે, બીજું કઈ આપણે બનવું નથી. ખાલી માણા ખાતોય ઘણું છે, બીજું કઈ બનવું નથી. પણ આ એની મનુષ્ય બન્યા પછીની ફરજો છે. કેવી ફરજો? કે કોક સદગુરુ પાસે ગયા, એના ઉપદેશ લીધો. સદગુરુ સાહેબ કોક રંગારો ગોતજે, સદગુરુ સાહેબ કોક રંગારો ગોતજે, બેદલ પુરુષ તે રંગાય ના રે, જોજે જોજે માનવ અરે કોઈ બેદલ પુરુષ તે રંગાય ના રે, જોજે જોજે માનવ રંગાય ના. રંગ રંગાવજે કોક સદગુરુ સાહેબ. સતગુરુ, ધર્મગુરુ નહીં. કોક સદગુરુ જોડે તું આ રંગ ચડાઈ દેજે ભક્તિ નો. કોઈ બેદલ પુરુષ થી રંગાય ના. બેદલ પુરુષ કેને કીધો? ઘડીક રંગ ચડે, ઘડીક ઉતરે, ઘડીક વૈરાગી બની જાય. આવા દોરંગા ભેડા ના બેસીએ એમાં પત પોતાની જાય. અને બેદલ કીધો. બેદલ મુક્તિ મીઠા બોલે, એની વાણીમાં વરમાન ડોલે, વાલીડા મારા બેદલ નો સંગ ના કીજીએ. અને બેદલ કીધો. બોલે કઈ અને હાલે કઈ. તો બધા જનાવર છે એ બિચારા ચાર પગે આડા હાલે છે. આડા હાલે છે ને, હે એ કોઈ ખોટું કરે છે? એ સીધા હે. અને આ મનુષ્ય સીધો છે તો આડો હાલે છે. જો હાથીમાં કીધું કોઈ બેદલ પુરુષ થી રંગાય ના. બેદલ પુરુષ એને કહેવાય કે રોજ ઉઠીને કોકની નિંદા ખોદણી કરવી, નિંદા ખોદણી કરવી. આને શું કહેવાય? બેદલ પુરુષ. રોજ ઉઠીને જ ધંધો હોય. આ દ્રષ્ટિ આપી એનાથી સારું જોતો ના હોય. કાગડો હોય, કાગડો ગાયોના ભેંસુના ટોળા ઉપર બેહે, પણ એનાથી એને લેવા દેવા ના હોય. ભાઠું હોય ત્યાં ચાંચ મારે. એમ આવી બેડોળ જેની વૃત્તિ છે, આવી ખરાબ દ્રષ્ટિ છે, એ ગુણગ્રાહી ના હોય. એ ખરાબ વસ્તુ જ જોતો હોય. તો આને બેદલ કીધો. મોઢેથી જૂઠું બોલે, આંખેથી ખોટું જોવે, જીભેથી ખોટું બોલે, કાનેથી ખોટું સાંભળે. આ શું? આ બેદલ જ કીધો ને આને.
આવાનો સંગ ના થાય. જોજે, આવાનો સંગ જો થઈ ગયો તો તારો ભક્તિનો રંગ આખો ઉતારી દેશે. આ જગત એવું છે કે તમે જેવું ભક્તિ ઓળી એવી તમારી વાહે પડી જશે, કારણ ભક્તિ મુકાઈ દેવી છે. પણ તમારી પકડ એવી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ ખબર છે? તમારી પકડ, આ જગત છે ને આ મુકાવા માટે ઘણા પ્રયત્નો કરશે. એકવાર એક ગોર મહારાજ હતા અને કથા કરીને આવતા હતા, અને કથામાં ઓલા ભાઈએ બકરું ભેટમાં આલ્યું. બકરું ભેટમાં આલ્યું અને ગોર મહારાજ પરોડીએ કથા કરીને નીકળ્યા. 4 ચોર ઉભા રહ્યા ચારેય ખૂણે કે ગોર મહારાજ નું બકરું પડાઈ લેવું છે. પેલા ચોરે કીધું, ગોર મહારાજ કઈ બાજુ જઈને આયા? કે કથા કરીને. આ યજમાને આવા કૂતરા ચમ આલ્યા છે? આમ ખંભે ઉપાડીને જાવ છો? અરે યાર, બકરું આલ્યું છે, કેમ કૂતરું કહો છો? બોલો ગોરભા થોડોક આગળ જીયો. તો બીજો ચોર ઉભો, ગોરભા કઈ બાજુ જઈને આયા? કે કથા કરીને આયા. તો યજમાને આ ભેટ પૂજામાં આ કૂતરું આલ્યું છે? ભલામણ આવા કૂતરા ઉપાડો છો બામણ ના છોકરા થઈને? ભોલાને શંકા છે, મારે બેટું કૂતરું લાગે. આમ જોયું, અરે યાર આ તો બકરું છે. અરે કૂતરું છે. ભોલાની નિષ્ઠા ડગી બામણની. આગળ જીયો. તો ત્રીજો ચોર, ગોરભા કઈ બાજુ? કે કથા કરીને આવ્યો. તો યજમાને આવા કૂતરા આપ્યા ભેટ પૂજામાં કઈ નહીં? આમ જોયું, આમ હેઠે ઉતાર્યું, પછાડ્યું, નક્કી ને કૂતરા જેવું દેખાણું. અરે પણ કે જો આચર છે, બકરું છે. વળી પાછું ગોરભાઈએ કપે મૂક્યું. આગળ હાલે ચોથો ચોર હતો, છેલ્લો. ગોરભા કઈ બાજુ જઈને આયા? અરે કે આ કથા કરીને આવ્યો. તો યજમાને આવા કૂતરા ચમ ભેટમાં આલ્યા છે? ઓલાએ જોયું, કૂતરું જ દેખાણું, ઘા કરીને નાખી દીધું. પછી ઓલા ચારેય ચોર લઈ ગયા. જો આવરીત કોક છે ને બકરાનું કૂતરું કરી નાખે. તમારી નિષ્ઠા પકડ હોવી જોઈ. એમાં કીધું કે રંગ રંગાવજે કોક સદગુરુ સાહેબ જોડે. કોઈ બેદલ પુરુષ થી રંગાય ના. તને જે વસ્તુ આપી છે એના ઉપર તને નિષ્ઠા હોવી જોઈએ કે તારા સિવાય બીજો કોઈ નથી. અને ભગવાન 4 હાથ વાળો કે 10 હાથ વાળો તીરકામઠા વાળો નથી. આ તને નક્કી તો થવું જોઈએ ને. નકે તું પાછો ચમત્કાર ની વાતોમાં આવી જઈશ તો પાછો એ ફેંકાઈ જઈશ. સાઈ ફલાણા દાદા એ અહીં પરસા પૂર્યા, અહીં પરસા પૂર્યા, સમાધિમાં બેઠા થયા. આવું કઈ થાય એવું આવા બેદલ નો સંગ ના થઈ જાય. જોજે પરચા પરસી વાળાનો, આવું કઈ થાય એવું નથી. તારા સિવાય બીજો કોઈ નથી. તું આપે જ છો આત્મારામ, હિંડે ખબર વિના ફોડતો. તો આવો કોક સદગુરુ ગોતી લે. રંગ રંગાય આવા સદગુરુ જોડે. બેદલ પુરુષ થી રંગાય ના. જોજે જોજે માનવ રંગ જાય ના. આવો રંગ ચડાઈ દેજે. કેવો રંગ? રંગ રંગાવજે તું કાળી કામળ જેવો. રંગ રંગાવજે તું કાળી કામળ જેવો. બાતે બાતે ના ભૂસાય ના હારે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. એની બાતે બાતે ના ભૂસાય ના રે. જોજે જોજે આવો પાકો રંગ ચડાઈ દેજે ભક્તિ નો. એની ભાતે ભાસે ના ભૂસાય. ભૂસાવો ના જોઈ કાળી કામળ જેવો. મીરા કે હું તો ઓઢું કાળો કામળો, એના દાગ ન લાગે બીજો કોઈ. તો આવો ભક્તિ નો રંગ ચડાવજે કે કોઈ દી ઉતરવો ના જોઈ. બસ પણ લઈ લીધું એટલે લઈ લીધું. ગુરુ વચને બંધાઈ ગયા એટલે બંધાઈ ગયા. હવે નહીં ડગું તો તમારી જય થશે. અને જો ડગી ગયા તો એકેય કોરનો આ સાધક રહેશે નહીં. નહીં ઘરનો કે નહીં ઘાટનો. અને જગત તમને ડગાવવા માટે ઘણા પ્રયત્નો કરશે કે આ કેમ કરીને આ ભક્તિ મૂકી દે થારું. પણ આ સાધક કોઈ ડગે નહીં. આવો રંગ રંગાવજે કાળી કામણ જેવો. ભાતે ભાતે ના ભૂસાય ના. ઘણા એવા ધોબી ધોનારા હોય, એ ધોવા જાય પણ એવો રંગ ચડાય કે એ રંગ જાય નહીં. ધોબી એટલે કોણ? આપણે નિંદા કરવા વાળા, એને ધોબી કીધા સંતોએ. ભલે ધોબી ધોવે
તો એ ધોવાય ના. આવો રંગ જગત ભગત બે ભેળા વસે. ભગત કોને કહીએ? ભગત પણ જાણવું હોય તો લોકોના મેણા સહીએ. કારણ કે જગત બે બાજુ બોલશે. જો તમે નહીં બોલો તો જગત શું કે મેંઢો છે, આમ કે ને કે મેંઢો છે, આ તો કઈ બોલતો જ નથી. અને જો બોલશો તો કે આ ભડભડિયો છે, સમજ્યા? તો આવું કે છે, એકેય વાતે નહીં પહોંચાય, સમજ્યા? એક ભાઈ આમ હેઠું ગાલીને હાલતો હતો, ત્યાં હેઠા જોયો છે. ગામ વાળા આવું કેવા માંડ્યા, આમ કરીને હાલવા માંડ્યો, આ અભિમાનમાં આવી ગયો છે, ઊંચું જોઈને હાલે છે. એટલે જગત બધી કોર બોલવાનું. આ જગત નું આપણે ભરોસો રખાય નહીં. બાપ દીકરો નવે નવું ઘોડું લીધેલું અને ઘોડું લઈને આવતા હતા. એટલે એમાં આવતા હતા, એમાં છે ને દીકરાને માથે બેહાર્યો અને બાપ હાલતો હાલતો જાય તો ગામનો ચોરો આવી ચોવટિયા બેઠા હોય. ચોવટિયા કેવા હળહળ કડિયું ગાયો છે. છોકરો ઉપર બેઠો ને બાપ હાલીને જાય છે, હળહળ કડિયું ગાયો. છોકરો સાંભળે છે કે બાપા આ ચોવટિયાઓ એવું કે છે, હળહળ કડિયું ગાયો. બાપો હાલીને જાય, છોકરો માથે બેઠો છે. ઉતરી ગયા, બાપાને બેહાર્યો. વળી પાછા આગળ બીજા ગામ ગયા તા, ચોવટિયા આયા, હળહળ કડિયું ગાયો છે. ઓ આ બાપાને હવે શું ઘોડે બેહવાનો શોખ છે, આ છોકરો હાલીને જાય છે, એને બેહારવો જોઈએ. ઓલો છોકરો કે બાપા આ જો આ ચોવટિયા આવું કે છે તો ઉતરો તમે હેઠા. બે હાલીને જવા માંડ્યા અને ઘોડું હાથમાં. ત્રીજા ગામના ત્રીજા ચોરે ચોવટિયા આયા કે બે મૂર્ખા છે, હાલીને જાય છે, ઘોડું છે તોય. પછી ઓલા કે હવે આપણે બે ચડી જાવ બાપા. બે ચડી ગયા, હવે કોઈનું આપણે સાંભળવો. એમ આ જે સદગુરુ નો મહિમા છે, જગત શું કરે છે ઈ નથી જોવાનું, મારે શું કરવું. આ ગાડી વન વે માં જવી જોઈએ. ઘણા એમ કે છે કે આવૃત મહિમા ના કરાય. અરે ભાઈ ભલે હા તમે કયો એમ, પણ અમે જે કરવી છે એ જ અમે કરવાના છીએ. જો જગત નું જોવા જશું તો તમારી ભક્તિ મુકાઈ જશે. એટલે જગત આવું છે. એટલે આવા દોરંગા ભેગા ના બેસીએ, સંગ કરો હરિગુરુ સંતનો, વાલા બીજાનો સંગ ના કરશો. તેમાં કીધું આ બધું જ્ઞાન લીધા પછી તારે શું કરવાનું છે કે માનવ સેવાના શુભ ભાવને સંભાળજે. માનવ સેવાના શુભ ભાવને સંભાળજે. હે તારી જાતિ નો ધર્મ ભૂલાય ના હારે. જોજે જોજે માનવ રંગ ગાય ના રે. તારી જાતિ નો ધર્મ ભૂલાય ના રે. જોજે જોજે માનવ રંગ ગાય ના રે. આમ કરવાનું છે. આ બધું સમજી ગયા પછી માનવ સેવાના શુભ ભાવને સંભાળજે. જાડેજા કરી લો ભલાયું થોડા જીવણા. સમાન દ્રષ્ટિથી બધાને જોઈ તો એકવી ને આપણે, પ્રેમથી, પ્રેમની દ્રષ્ટિથી. એમાં કઈ પૈસાનો ખર્ચ નથી, પ્રેમની દ્રષ્ટિથી બોલાય તો એકવી ને. બસ આ કરવાનું છે. તને બધાયમાં એક જ સ્વરૂપ દેખાવું જોઈએ. જો જુદું જુદું દેખાય તો સમજી લેવાનું કે જ્ઞાન પાચન થયું નથી. આંખ ઉપર 18 પડોળ ચડી ગયા હતા જ્ઞાન નતું લીધું ત્યારે. એકમાં હરિજન દેખાતા હતા, એકમાં વાણિયો, એકમાં લુવાણો, એકમાં લુહાર, એકમાં હઈ ઉતાર કણબી, આવું દેખાતું હતું. ગુરુએ પડોળ ઉતારી નાખ્યા. પછી જ્યાં દેખું ત્યાં છાયા તેરી. બધે એક જ છે, તારા સિવાય બીજો કોઈ નથી. તો બીજાનું દુઃખ જોઈ આંખમાં આંસુ આવે એટલે સમજી લેવાનું કે આમાં દયા હશે. અને બીજાનું દુઃખ જોઈને જયારે હસવું આવે ને ત્યારે સમજી લેવાનું કે આમાં છે ને રાક્ષસ બેઠો છે. માનવ સેવાના શુભ ભાવને સંભાળજે. ભલા માણા દેવા ના હોય તો કઈ ની દયા તો રાખજે. તું આપી ના એક તો કઈ નહીં, આમાં આંગળી તો ચીંધજે. આ માનવ સેવા કીધી. કઈક ભલું કર કોઈનું. કોકનું સારું થતું હોય તો બે શબ્દોના પ્રયોગ કર. એટલે કીધું પશુ કી પનિયા બને, નરકા બને ન કાય. નર જો ઉત્તમ કરણી કરે, નર માંથી નારાયણ કહેવાય.
બાકી ગાવા બજાવવાથી કોઈનું કલ્યાણ થયો નથી. સત્સંગ કરવાથી ને કોઈનું કલ્યાણ થયું નથી. ગુરુ કરાવવાથી ને કોઈનું કલ્યાણ થયું નથી. ઉપદેશ લેવાથી પણ કોઈનું કલ્યાણ થયું નથી. ઉપદેશ પાકો કરવાથી કોઈનું કલ્યાણ થયું નથી. કે દેખાય છે રૂપ ને રૂપી માયા, કામમાં આવે ગુણ ને ગુણે, જીવને બોલાય વસ્તુ વસ્તુ એવું નામ, નામ રૂપ ગુણ નો નાશ ને ચોથા પદે અવિનાશ, ડબ્બો બોલે ને ડબ્બી બોલે. શું તું પાર પામી ગયો? ઘરમાં બે માણા બોલો હોક નહીં? નથી બોલતા. પાડોશી બોલે હેક નહીં? નથી બોલતા. અને કે ડબ્બો બોલે ડબ્બી બોલે, આવું જ્ઞાન ક્યાંથી લાયા હશે આ લોકો? હે, આ સદગુરુ આ સમજાવે છે ભલા માણા કે ભાઈ તને આ જ્ઞાન મેં આપ્યું છે તો તારી અંદર માનવ સેવાનો શુભ ભાવ હોવો જોઈએ, શુદ્ધ ભાવ હોવો જોઈએ. કોઈના પ્રત્યે ધૃણા ના હોવી જોઈએ, કોઈનું ખરાબ કરવાની નીતિ ના હોવી જોઈએ. ઠઠા મસ્કરી નિંદા ખોદણી કોઈની કરવી નહીં. 36 અક્ષર કા વિસ્તારા, એમાં નાગા અક્ષર 9. સવો કહે સમજીને બાદ કરો તો ભલા કહેશે તમને સૌ. છળ કપટ અને ખટપટ આ 9 અક્ષર નાગા છે, કપડા વગરના. કાનો માત્ર રસોઈ દીર્ઘય નથી. બસ ગુરુમુખી થયા પછી આ હખણું રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું. આની ગોખડ પટ્ટી કરવાની ના આવે. આનું શું થાય ને આનું શું થાય ને આનું શું થાય, કે દિવસ આખા આપણા બગડી જશે. તો ગુરુ મહારાજ નો બોધ લીધા પછી કંઈક આવો ભાવ જાગવો જોઈએ કે હું સ્વાધ્યાય કરું, ગુરુ મહિમા કરું, 5 સંતોને તેડાવું, ભજન કરાવું. આ ભાવ જાગે. સાચું, આ ભાવ જગાડવાનો આવ્યો. આ ગુરુ મહિમા છે, આ સદગુરુ નો મહિમા છે. આ કોઈ ઉજમણા કે ઉઠમણા આના ના હોય. ઉજમણા ને ઉઠમણા શેના હોય? દશામાના વ્રત ના હોય, ભાખરિયા સાકરિયા સોમવાર ના હોય. બાકી આના કોઈ ઉજમણા ઉઠમણા ના હોય. આ તું ગુરુ ભક્તિ છે. આવો રંગ ચડાવજે તું, અને તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગનો બીજાને રંગ નથી લાગતો, તું હરિજન છો કાચો. ભલે બીજાને રંગ ના લાગે તારો, પણ તારામાં બીજાનો રંગ ચડવો જોઈએ નહીં. પણ હવે આ કોકના લીટેલા કરીને આવે છે, એમાં કરવું શું? કોઈના લીટોડા આપણી ઉપર પડવા જોઈએ નહીં. એક દી ફોની બજારમાં ફોની એ દુકાન ખોલી અને ફટ દઈને પેટી ખોલી, હોનાની ડાબલી, હોનાની ગચિયું હતું, રોવા માંડ્યું. હોની કે કેમ રોવેશ? કે રોજ અમારી ઉપર કાનસુના ઘા પડે છે ને એટલે રોવું આવે છે. કે ગાંડુ થામાં, તારી ઉપર કોઈના ઘા નથી પડતા, પણ તારા ગહરકા કાનસ ઉપર પડી જાય છે. તારા ઉપર કોઈના ગહરકા ના પડે. એમ ગુરુમુખી ઉપર કોઈના લીટા પડવા જોઈએ નહીં. આપણા લીટા સામે પાડીને આવવાનું આવ્યું કે આપણી ઉપર કોઈના લીટા પડવા જોઈએ નહીં. આવું બનવાનું છે તો આપણું નામ રોશન થશે, આપણા માતા પિતાનું નામ રોશન થશે, આપણા ગુરુનું નામ રોશન થશે. માતા પિતા ગુરુના નામને દીપાવજે, માતા પિતા ગુરુના નામને દીપાવજે. તારી જનેતાનું દૂધ લજવાય ના રે, જોજે જોજે માનવ રંગ રે. તારી જનેતાનું દૂધ લજવાય ના રે, જોજે જોજે માનવ રંગ. તારા માત પિતાનું નામ રોશન કરજે, તારી જનેતાનું દૂધ લજવાય નહીં, તારા ગુરુનું નામ ખરાબ થાય નહીં. આવા કાર્યો કરજે. કપડા ઉપર ડાઘ પડ્યો હશે ને તો ધોવાથી જતો રહેશે, પણ જો તારામાં આ કલંક લાગી ગયો તો એ હાથ પેટી સુધી યાદ કરશે આખી દુનિયા કે ફલાણાનો છોકરો આવો, કે ને આ ફલાણાનો શિષ્ય આવો, કે ને. માત પિતા ગુરુના નામને દીપાવજે, તારી જનેતાનું દૂધ લજવાય ના. આ જનની જણ તો ભગત જણજે, કા દાતાર ને કા સુરવીર, નહીં તો રેજે વાંચણી, તારું મત ગુમાઈશ મૂર. એટલે સદગુરુ તમને આવા બનાવે છે, ચોખા.
એવા બનાવે કે તમારું 18 વરણમાં નામ રોશન થાય, જીવતાય થાય ને મુવા પછી થાય, આવા અમર બનાવી દેશે. તેમાં કીધું કે રાઠોડ કહે રંગ એવો તું રાખજે, રાઠોડ કહે રંગ એવો તું રાખજે, મોવા સુધી ના ભૂલાય ના રે, જોજે જોજે માનવ રંગ રે, તો મોવા સુધી ના ભૂલાય ના રે, જોજે જોજે. આપણા સદગુરુ નો બોધ ઈ છે. આપણા ગુરુએ એવો બોધ આપ્યો છે કે એમાં રહેણી આવે, રહેવાનું આવે, એ પ્રમાણે વર્તમાનમાં જીવવાનું આવે. રહેણી કરણી અને રીત, મન વચન કાયાથી બસ વચનમાં હાલવાનું છે. જેટલું બોલવી એટલું પાડવાનું છે, પાડી શકવી એટલું બોલવાનું છે. આ આપણા ગુરુનો માર્ગ છે. વાદ વિવાદ ઈશ્વરના વિશે કોઈ હોય નહીં, ભગવાન વિશે કોઈ વાદ વિવાદ જ ના હોય. એટલે આપણા ગુરુએ આવો બોધ આપ્યો છે. આપણે સુરતાનું ડાયરેક્ટ કનેક્શન કર્યું છે. આવા પૂરા ગુરુ